અભિમા, અભિમા, જલ્દી જમવાનું આપો ને માં. હા આપું છું દિયરજી. અભિમા, ઘોડા ખેલવી ખેલવીને હું બહુ જ થાકી ગયો છું અને મને ભૂખ પણ બહુ જ લાગી છે. જલ્દી જમવાનું આપો ને માં. આપું છું દિયરજી, થોડી રાત તો જુઓ. અભિમા, તમને ખબર છે ને મારાથી ભૂખ સહન નથી થતી. હા હા દિયરજી, સહન તો મને નથી થતું. અભિમા, આવું કેમ બોલો છો? જ્યારે જ્યારે હું ઘોડાઓ સંબંધી વાત કરું છું ત્યારે તમારી આંખો કેમ ફરી જાય છે? કાજણ બતાવી ત્યારે તમે મોઢું મરડ્યું. માણકી વખતે તમે બેદરકારી દર્શાવી અને ફરી આજે જ્યારે ઘોડા ખેલવાની વાત કરું છું ત્યારે પણ તમે વ્યંગ કરો છો. ઘોડાઓ સામે તમારો આટલો બધો વિરોધ શા માટે છે એ મને સમજાતું નથી. ઘોડાઓ સામે મારો વિરોધ છે જ નહીં અને એક રાજપૂતાણી તરીકે હોય પણ નહીં. ઘોડાઓ માત્ર શણગારવાની, ખેલવવાની અને ઘોડારમાં હણહણાટ સંભળાવવાની વસ્તુ નથી. અભિમા, એવું કેમ કહો છો? ઊંચી જાતના ઘોડા બાંધવા અને એને ખેલવવા એ તો રાજપૂતોના જીવનની શોભા છે. હશે, કોહિલોનો ઇતિહાસ એવું કહેતો નથી કે ઘોડારમાં ઘોડા બાંધીને તેનું પ્રદર્શન કર્યા કરવું. રાજપૂતાણીના ધાવણ ધાવ્યા હોય અને રાજપૂત યુવાન ઘોડાઓના સાચા ઉપયોગથી અજાણ હોય એ તો આખી રાજપૂતી માટે કલંક ગણાય. અભિમા, તમારા જુવાન દિયરના નામે આખી એ રાજપૂતીને નિંદો છો એ હું સાખી નહીં શકું. તમે સાખો તે હું ઈચ્છતી પણ નથી. હું તો જોઈ રહી છું કે ક્યારે મારો હમીર સાચો રાજપૂત બની સોમનાથની સખાતે જાય. અભિમા, ભગવાન સોમનાથની સખાતે? હા, સોમનાથની સખાતે. પણ ભાભીમાં, આ માટે ભગવાન સોમનાથની સખાતે જવું પડે? હમીરજી, આ સોરઠની ધરાનો સાચો પુત્ર ભગવાન સોમનાથ ઉપર પરદેશીઓના આક્રમણ થાય એ વખતે ઘોડાઓમાં ખોટો આનંદમય રચ્યો પચ્યો રહે એ હું બિલકુલ ઈચ્છતી નથી. દિલ્હીના સુલતાનના ઈશારે તેના સુબાહુ સોમનાથ મંદિર લૂંટવા આવી રહ્યા છે, તોડવા આવી રહ્યા છે. હું વાત કરો છો ભાભીમાં? હા દિયરજી. સાંભળો ભાભીમાં, આ માણકી, કાજણ અને ફૂલમાળ એ મારા જીવનનું સર્વસ્વ છે. પરંતુ સોમનાથ મહાદેવની સખાતે જવું ને એ તો એથી અધિક છે. આજે જ આ બધા અશ્વોને મારી ઘોડાહારમાં બાંધું છું અને મારા માનીતા અશ્વ સુખદેવ ઉપર સવાર થઈ અને સોમૈયા દાદાની સખાતે નીકળું છું. ના ના હમીરજી, હજી વાર છે. દુશ્મન તો હજી છેટો છે. અરે દુશ્મન છેટો હોય કે પાસે હોય એની મને પરવા નથી ભાભીમાં. પણ તમે મને જે શબ્દો કહ્યા ને એ હું જો એમનેમ ગળી જાવ ને તો મારી જનતાનું ધાવણ લાજે. રાજપૂતોની રાજપૂતાઈ શરમાય. તમારો દેર મેણા ગળી જાય એવો નથી હો ભાભીમાં. પણ દિયરજી, દુશ્મનને કોઈ દી નાનો ન સમજવો. અને આમય આવા ટાણે તમારી હારે આવશે કોણ? અરે ભાભીમાં, કોઈ આવે કે ના આવે મારી સાથે, હું એકલો જઈ સોમનાથની સખાતે. વીરા તારી રાહ જુએ છે રે, વીરા તારા હાથ જુએ છે, વેરી નાઈ રક્ત તો પીવા આજ ભૂખી થઈ માત ભવાની રે. એ સુરાજો જે જાય ના બાણી, વીરાજો જે જાય ના બાણી. सुनो सैनिकों, गुजरात के अरबी समुद्र के किनारे मंदिर है, ढेर सारा खजाना है, सोने से भरा है वो मंदिर. चलो ईंट से ईंट बजा देते हैं, लूट लेते हैं वो मंदिर, तोड़ डालो सब, लूट लेते हैं सोमनाथ की जागीर.
હમીરજીને પહોંચાડવા જોઈએ. હમીરજી, દુશ્મનોની છાવણીમાંથી સમાચાર મળ્યા છે. તેઓ સોમનાથની જાગીર લૂંટવાની તૈયારી કરી રહ્યા છે. અરે એના બાપની જાગીર છે કઈ સોમનાથ? મારા મહાદેવના ધામ સામે કોઈ આંખું કાઢીને જોવે ને તો એની આંખું કાઢી લે આ અમીરસિંહ. આવા જો એમને સોમનાથના પાદરમાં. જો એને જીવતો ગોમાનો ભંડારી દઉં ને તો હુંય ગંગા જળિયો ગોહિલ નહીં. જ્યાં સુધી આ અમીરના પેટમાં પ્રાણ છે ને ત્યાં સુધી સોમનાથને અભડાવા નહીં દઉં. પધારો પધારો ચારણદેવ. આ અમીરના જય સોમનાથ. જય સોમનાથ. જાઓ માણસુરભાઈ, આખા સોરઠમાં જાણ કરો કે હમીરજી સોમનાથની સખાતે જાય છે. જેમને પણ આ અણમોલ અવસરની અંદર લાભ લેવો હોય ને તે મારી સાથે જોડાઈ શકે છે. હા બાપા, તારા જેવા રાજપૂતા સોરઠની ધરા પર પડ્યા છે ત્યાં સુધી કોના બાપની દેન છે કે આ સોરઠની ધરા પર હળ હાકી શકે? જો તારે કવિરાજ કસુંબાની કરો તૈયારી અને દાદા સોમનાથને રીઝવો બાપ. પણ દેવોની આગળ તું અને રૂપાળા કાયમ ફરે પણ ભેળા રાખે ભૂત એ તો કૈલાસ વાળો કાગ કે મોટી ખોટ મરણ તણી બીજી લાખ કરોડ ઈ સમય કઈ નહીં. આટલી મોડી રાત્રે